The reason though, ups and downs just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing though. I always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. Head full of flies. જય લેરાનાથ, રાધે રાધે મિત્રો. ખાસ તમને બધાને જણાવવાનું કે 28/12/2023 એટલે કે 10 વાગ્યે રામમંડળ ચાલુ થવાનું છે. 24 કલાકનું રામમંડળ રમાવાનું છે, જે ગાયોના સારા માટે એટલે કે ગાયોની નીણ માટે રમાવાનું છે. રેઢિયાર ગાયો હોય એના માટે રામમંડળ રમાવાનું છે. જે કાંઈ પૈસા કે જે કાંઈ દાન આવે એ બધું ગાયોને નીણ લઈ અને ખેરને દી નાખવાની છે. એટલે બધાને ભાવભર્યું આમંત્રણ આપું છે. સાંજે 10 વાગે ચાલુ થવાનું છે. 24 કલાકનું રામમંડળ છે એટલે બધાને વહેલા થકે જોવા પધારું. બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું ગામ તરફથી. અને આજે તો મિત્રો આપણે જવાનું છે ગોંડલ. આપણે એક રિક્ષાનો ડાગલો જવા માટે જવાનું છે. પપ્પાને બેને અને કાળુભાઈને લેવા જવાનું છે. કાળુભાઈ આવે તો આપણે 3 જણા જઈશું ગોંડલ. એટલે તમને જઈને સીધા ગોંડલ જાય ત્યાં તમને મળીએ, કારણ કે હવે આપણો વ્લોગ થઈ જાય લાંબો. તો નીકળી ગયા છે ગોંડલ જવા માટે. નરેશભાઈ પણ આપણે હારે છે અને પપ્પા ને 3 જણા જાય છે ગોંડલ. નરેશભાઈનું મોઢું પણ થોડુંક ફેસ કાળું આવે છે. એટલે પેટ્રોલ પણ પુરાવી લીધું, કારણ કે આપણે ગાડીમાં હતું નહીં પેટ્રોલ પૂરતું. ગોંડલ થી પાછા આવે એટલું પેટ્રોલ પુરાવીને પાછા નીકળી ગયા. Yourself a foundation. Stay away from all the shit that causes temptation. ફાઇનલી પહોંચી ગયા છે ગોંડલ. અને ગોંડલ થોડુંક આપણે રિક્ષાનું એનું કામ છે પપ્પાને, એટલે થોડુંક રિક્ષાનું એનું કામ પતાવીને પછી પાછું નીકળી જવાનું છે. એટલે કે રિક્ષાનો ડાગલો બદલાવાનો હતો પપ્પાને, એટલે જોવા માટે આવ્યા હતા. હું ને નરેશભાઈ બી આવ્યા હતા નરેશ. તો આ છે ઓફિસ. એટલે ઓફિસમાં પહેલાં જોઈ વાતચીત કરી લેવી, પછી મળી ગઈ કા. તો આ રિક્ષાનો ડાગલો આપણે આ રીતના બનાવવાનો છે. આ રીતના આપણે પપ્પાની રિક્ષાને ડાગલો હાવે ભાંગી ગયો છે. એટલે કીધું પપ્પાને જોવો તો ડાગલો કેવી રીતના આવે, કઈ રીતના હોય ડાગલો. એટલે આપણે જોવા માટે આવ્યા હતા. ને આ રિક્ષાનો ડાગલો આ રીતના આપણે બની જાય, નવો બનાવરાવો હોય તો સુપર. કેવો છે નરેશભાઈ ડાગલો? હે મજબૂત તો લાગે છે. પૂરી વાતચીત કરી આપણે મુલાકાત. આ બધા પડ્યા છે સનેડા, અને સનેડા પણ બનાવશે ને સામે પડ્યા એ રિક્ષાના ડાગલા છે. અને આ 1-2 રિક્ષાઓ પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલી છે, ડાગલા ચડાવી દીધેલા. તો તમે જોશો કે નવી રિક્ષાઓ પણ સનેડા અને A to Z વસ્તુ બનાવવામાં આવે છે. અહીંયા છે ગમે તે વસ્તુ લેવી. અને આ સાઈડ જો નવા ડાગલા બને છે રિક્ષાના. એટલે આપણે તો બધી ખાતરી કરી છે. અને પાછળ બહુ મોટી ગોડાઉન પણ છે. અહીંયા બધો વેલ્ડિંગ થી ફર્મો બનાવવામાં આવે છે. આપણે અંદર કારખાનામાં પણ જોઈએ, તમને જોયું એમ કે બધું આયરન બનાવવામાં આવે છે. ગોંડલ જસદણ સાઈડ થી આવો એટલે ગોંડલ રોડ ઉપર જ આવેલું છે ત્રિશુલ ઓટો રિક્ષાનું. આમ બધું અહીંયા A to Z બનાવવામાં આવે છે. અને કોઈ સનેડામાં આ રીતના દવા ને એવું સાટવું હોય તો જો ફોટોગ્રાફની એવું બધું મેકેલું છે. તમારે જેવું જોયું એવું બનાવી દે. બાકી જો આ રીતના આપણે રિક્ષાનો ડાગલો બનશે ઉપરને. એટલે રિક્ષા તો A to Z આપણી નવી જ થઈ જાય. અને આપણે કઈ નવી રિક્ષા લેવા માટે નતા આવ્યા, પણ આપણે રિક્ષાનો ડાગલો લેવાનો છે. ઘરેથી આવ્યા ત્યારે તમને જોયો પણ હશે ને, જે પણ પાછો ઘરે જઈને તમને થોડા ફોટો પણ પાડીને દેખાડી દે. બાકી આવો ડાગલો છે, તમને કેવો લાગે છે જરૂરથી કોમેન્ટમાં કરજો. ડાગલો સારો છે કે ખરાબ છે? તો હવે આપણે બધી વાતચીત કરી લેવી ઓફિસમાં. બાકી ઉપા તો જો કે ઓફિસમાં જ છે, વાતચીત બધી કરે છે. કા નરેશ? હું નરેશભાઈ બે આપણે વ્લોગ ઉતારવા આવ્યા છીએ ગોંડલ આવ્યા છીએ. કીધું આપણે વ્લોગ ઉતારી લેવી થોડો ગોંડલનો પણ. કા નરેશ? નરેશભાઈને આ તો રજા આપી. કા નરેશ? તો હાલો હવે ઓફિસમાં વાતચીત કરી. There's a reason though, ups and downs just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing though. I always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. Head full of flies, so here come the clouds. They'll never stop unless I can swap all the bad for the good in my. હવે 4-5 દિનની અંદર પછી આપણે ડાગલો નાખવા આવવું પડશે. એટલે નાખવા આવવાનું છે.
આપણે આવી કે ન આવી. અને બાકી બુધવારની દી કદાચ આવવાનું થાય એટલે તે દી તો રામા મંડળ રમે છે એટલે આપણે નહીં આવવાનું થાય. પપ્પાની ગમે એ આવશે પછી આપણે તમને નવી રિક્ષા પણ દેખાડીશું. તો હવે નીકળી ગયા છે પાછા ઘેરે જવા માટે. Closer to me, you're finding it harder to breathe. The magic is taking over your mind. ફાઇનલી હવે આપણે ગોંડલ થી ઘરે વૈયા છે અને પપ્પા પણ વાડી વૈયા ગયા છે. અને હવે નરેશભાઈ ને બે બોપરા પાણી કરી લીધા છે ને કીધું હવે આપણે વ્લોગ થોડોક પાછો ચાલુ કરવી. વ્લોગ કેવડો થયો એનો કઈ ખ્યાલ નથી, લાંબો થઈ ગયો હોય તો પૂરો કરી નાખ્યો. બાકી ગોંડલ ગયા હતા ને તમને રિક્ષાનો ડાગલો કેવો લાગ્યો નરેશભાઈ? ડાગલો સારો હતો. ડાગલો સારો હતો ને? તમને બધાએ જોયો, તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કરજો. એ ડાગલો નાખ્યા જેવો છે કે નથી નાખ્યા જેવો. અને બાકી તો અમારો રિક્ષાનો ડાગલો જોવો હોય તો હમણાં તમને થોડીક વારમાં પપ્પા વાડીથી ઘેરે આવી જાય પાછા હાંજકના, એટલે ત્યારે હું પાછો વિડીયો ચાલુ કરીને તમને બધાને ડાગલો પણ દેખાડીશ. અને બાકી તો અત્યારે ઘેરે વૈયા છે ને આપણી નોકરી ઉપર વયું જવાનું છે, એટલે કે હીરા કમાવા વયું જવાનું છે. કા નરેશભાઈ? નરેશભાઈ તો હવે આરામ કરશે કારણ કે 3 જણા અહીંથી ગોંડલ લગી ગયા એટલે અમારે 70 કિલોમીટર જેવું થાય એટલે લાંબો પ્લો હતો એટલે થાકી પણ ગયા છે થોડા. ઘડીક વાર હવે કીધું આરામ બારામ કરી લેવી. તો જો આવો કાંક રિક્ષાનો ડાગલાની હાલત થઈ ગઈ છે. અને બાકી જો બધી કોરથી હાવ ભાંગીને તૂટી જ ગયો છે એટલે કીધું હવે બદલાવો પડે એમ છે, નથી હાલે એમ. તો તમે જોયો ને ડાગલાની કેવી હાલત થઈ ગઈ છે. અને હા, તમે ડાગલાની હાલત ને પણ મારી હાલત પણ જો. કપડા એટલે કે નાઈ ધોઈને નાખ્યું છે ને કપડા બદલાવી લીધા છે. અને બાકી તો કારખાને ગયા એટલે નાઈ ધોઈને ગયા હતા એમ. અને જો કે ડાગલો પપ્પાને ત્યાં તો સારો જ લાગ્યો હતો. ના ઘડીક બધા વાતચીત કરી ઓફિસમાં, ના તો ડાગલો આમ જોઈએ સારું લાગ્યું. પણ પપ્પા ઘેરે આવીને કે પાછા કે એટલે ઘેરે આવીને વાડી વહી ગયા પછી સાંજક ના આવ્યા એટલે પાછા પપ્પા અત્યારે હમણાં કીધું કે મને એ ડાગલો નથી ગમતો, એટલે કે ડાગલાનો કલર નથી ગમતો એમ. તો કીધું પછી આપણે ઓનલાઈન થોડાક ફોટા મંગાવ્યા બીજેથી બહાર ગામથી, બીજે જ્યાં ડાગલા બનાવતા હોય ત્યાંથી ફોટા મંગાવીને પપ્પાને દેખાડ્યા. આવો હવે ડાગલો ગમશે એવો કલર, એટલે ડાગલાનો કલર. પછી પપ્પા કે આવો ગમશે વાંધો નહીં. એટલે ફોટા જો આ સાઈડ આવી ગયા ને આ ફોટા આ રીતના ડાગલો એને જોઈએ છે રિક્ષાનો કલર એમ, ડાગલાનો કલર. એટલે પછી પપ્પાને કીધું તો આપણે ના વાતચીત કરી લઈશું. એટલે પછી ફોનમાં ના વાતચીત કરી અને હવે પછી એવો કલરનો આવો કલરનો ડાગલો બનાવવાનો છે. એટલે બીજે બનાવવા જઈશું, આપણે ગોંડલ નથી જવાનું. એટલે ગોંડલનો વિડીયો તો જો કે આપણે બનાવ્યો છે એટલે કેવું તો બધાને પડે. તો આજના વ્લોગમાં બસ આટલું જ હતું. અને હા, 24 કલાકનું રામા મંડળ રમાવાનું છે તો જોવા આવવાનું કોઈ ભૂલશો નહીં. બધાનું ભાવભર્યું આમંત્રણ છે ગામનું, તો બધાએ જરૂરથી આવજો. અને ન આવી શકો એમ હોય તો રાધે ડીજે છે, શિવશક્તિ સાઉન્ડ છે, એની અંદર લાઈવ પણ આવવાનું છે. પણ ક્યારે મેં કે એનો ક્યાંય ખ્યાલ નથી, જોવાનું ભૂલતા નહીં. મળશું નવા વ્લોગ સાથે કાલે. બાય બાય. અને હા, સબસ્ક્રાઇબ તો કરતા જાઓ, એક લાઈક કરી દો, કોમેન્ટમાં કરજો ડાગલો સારો હતો કે નતો સારો, પેલા ડાગલો જોયો એ સારો હતો કે આ ફોટામાં આવી એ ડાગલો સારો છે, જરૂરથી કોમેન્ટમાં કરી દેજો.